તો હવે ડીસામાં અપહરણ કેસનો ભેદ ઉકેલાયો છે। હોટલ પર થઈ હતી બોલાચાલી બાદ મારમારી। ડીસા દક્ષિણ પોલીસની સતર્કતા, અપહરણ કેસનો ભેદ ઉકેલાયો, એક આરોપી ઝડપાયો છે। ડીસા શહેરમાં હોટલ ખાતે થયેલી બોલાચાલી અને મારામારી બાદ દિનેશભાઈ ખત્રીના અપહરણની ગંભીર ઘટનામાં ડીસા શહેર દક્ષિણ પોલીસે ઝડપી અને અસરકારક કાર્યવાહી કરીને એક આરોપીને ઝડપી પાડ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર થોડા દિવસો અગાઉ ડીસા શહેરની એક હોટલમાં જમવા આવેલા કેટલાક લોકો વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી। મામલો ઉગ્ર બનતા મારામારી થઈ હતી અને ત્યારબાદ દિનેશભાઈ ખત્રીનું અપહરણ કરવામાં આવ્યું હોવાનો બનાવ સામે આવ્યો હતો। આ ઘટનાની ગંભીરતા સમજી હોટલ સંચાલકે તાત્કાલિક જિલ્લા કંટ્રોલ રૂમને જાણ કરી હતી। માહિતી મળતા જ ડીસા શહેર દક્ષિણ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને અપહરણકારોને ઝડપી પાડવા માટે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી હતી। પોલીસની સતત દોડધામ, નાકાબંધી અને દબાણના કારણે અપહરણકારો દિનેશભાઈ ખત્રીને હાઈવે ઉપર ઉતારીને ફરાર થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે। પીડિત મળી આવતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ મામલે ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ગુના હેઠળ ભારતીય ન્યાય સંહિતાની કલમ 140(3), 310(2), 115(2) સહિતની લાગુ પડતી કલમો મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો। આ તપાસ દરમિયાન ડીસા દક્ષિણ પોલીસે આરોપી મોતીભાઈ ભૂરાભાઈ રબારી રહેવાસી વાવ તાલુકો જિલ્લો બનાસકાંઠાને ઝડપી પાડવામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી તેમની સાથે રાખીને ઘટના સ્થળનું રિકન્સ્ટ્રક્શન પંચનામું પણ કર્યું હતું। પીઆઈ કોટવાલના માર્ગદર્શન હેઠળ ઝડપી તપાસ। આ સમગ્ર તપાસ ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કોટવાલના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવી હતી। આ ઘટના બન્યાની જાણ થતાં જ પોલીસ ટીમને સક્રિય કરી આરોપીઓ સુધી પહોંચવા માટે ટેકનિકલ અને માનવીય સૂત્રોના આધારે તપાસ આગળ ધપાવવામાં આવી હતી। પોલીસની સમયસર કાર્યવાહીના કારણે અપહૃત વ્યક્તિ સુરક્ષિત રીતે મળી આવ્યા હતા અને કેસમાં સંડોવાયેલા એક આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી। કેસમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ડીસા દક્ષિણ પોલીસની આ કાર્યવાહીને કારણે નાગરિકોમાં પોલીસ પ્રત્યે વિશ્વાસ મજબૂત બન્યો છે। ગંભીર ગુનાઓ સામે તાત્કાલિક કાર્યવાહી અને આરોપીઓને કાયદાના સકંજામાં લાવવાની પોલીસની કામગીરી પ્રશંસનીય બની છે। નોંધ: આરોપો અંગેનો અંતિમ નિર્ણય સમક્ષ અદાલત દ્વારા પુરાવા અને કાનૂની પ્રક્રિયાના આધારે કરવામાં આવશે। વધુ અપડેટ માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચેનલને। ધન્યવાદ।